તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ચાલો, બપોરના 1:30 વાગી ગયા છે અને મેડમ જોયેલા આવી ગયા છે કામેથી એમના, અને આવીને સીધા રસોઈની અંદર લાગી ગયા એઝ યુઝ્યુઅલ. જરાય આરામ નહીં કરવો. તો મેડમ, શું બનાવવાનું છે આજે રસોઈમાં તમે? મસૂરની દાળ અને બીન્સ, મતલબ ફણસી, એટલે ફણસી અને મસૂરની દાળનું શાક બનાવવાના છે. તો જોઈ લો, તડકો બડકો એકદમ કાંદા જબરદસ્ત લાગી ગયા છે અને હિંગ લસણનો ઝોકો આપ્યો છે તો સુગંધ મારા નાકની અંદર ઘૂસી ગઈ છે. એટલે પહેલાં આપણે દાળ વઘારી લઈએ. એટલે આ દાળનું પ્રિપેરેશન છે, મસૂરની દાળ બનાવવાનું પ્રિપેરેશન છે. અને સવારના તો મેડમે એકદમ ટેસ્ટી નાસ્તો આજે કરાવ્યો અમને. તો નાસ્તામાં તો સવારના ગરમા ગરમ, અમે તો સૂતેલા હતા હું ને દિવ્ય, પણ મેડમે એકદમ ગરમા ગરમ શું કહેવાય ઉપમો બનાવ્યો અને અમને ઉઠાડ્યો કે હાલો હાલો બ્રશ કરી લો, ગરમા ગરમ ઉપમો છે ખાવા માટે. તો આ જોઈ લો, આટલો બચેલો છે. તો હે ઉપમો હું હમણાં લંચ જોડે ખાઈશ, કેમ કે હું કઈ વસ્તુ નાખતો નથી. મેડમ કે નાખી દે, પણ મેં કીધું રા, હું લંચ જોડે ખાઈશ ઉપમો. તો ફટાફટ આપણું રસોઈ થઈ જાય અને મેડમ ઓકે, એટલે આના પછી પાછી તમારી ડ્યુટી છે. ઓકે, એટલે મેડમની રસોઈ બનાવ્યા પછી જમી કરીને ફરીથી ડ્યુટી ઉપર લાગી જવાના છે, કેમ કે લગનગાળો છે એટલે ફુરસત તો જરાય નહીં હોય. અને મિત્રો, તમે કમેન્ટ્સ કરો છો ને એના બદલ દિલથી ધન્યવાદ. અમને ઘણું સારું લાગે છે કે તમારા કમેન્ટ્સ અમને આવે છે. ને એક દિવસ સિંગોડા આપણે જે બાફ્યા હતા ને એના માટે કમેન્ટ્સ આવ્યું હતું કે તમે જે આઈડિયા આપી ને નામ નથી અત્યારે ખબર, નામ એક આપણે YouTube ફેમિલી, આપણા સબસ્ક્રાઇબરે એક અમને યુનિક કંઈક આઈડિયા આપી. એકચ્યુઅલી અમે તો શું છે, કુકરની અંદર પાણી નાખીને બાફ્યા, પણ હા એમને જેવી રીતના એ લોકોએ કીધું ને એવી રીતના અમે બોઇલ કર્યા. હા, તો એમને આઈડિયા આપી હતી કે સિંગોડા જે કાચા આવે છે ને એ જાડા કપડાના પોટલીની અંદર મૂકી દેવું, ને પોટલી અને સિંગોડા ભીના કરીને મૂકવાના આપણે કુકરની અંદર. અને કુકરમાં લગભગ પાણી નહીં નાખવાનું ને, કુકરમાં મૂકી દેવાનું. એટલે જે કપડાની જે ભીનાશની જે વાફ હોય ને એનાથી સિંગોડા પાકી જાય. ખાલી એક જ સીટી. નવી આઈડિયા મળી તો સારી લાગી, સારું લાગ્યું કે એવી રીતના ટ્રાય કરશું. જરૂર કરશું. તો એમને કીધું કે એક સીટી વગાડવાની એટલે આપણા સિંગોડા ઓલમોસ્ટ ડન થઈ જાય. એટલે હવે ફરીથી જ્યારે લેતા આવશું ને સિંગોડા, ત્યારે એવી રીતના ટ્રાય કરશું ને કરશું. તો ફરીથી આવી ગયા આપણે કિચનની અંદર. તો જોઈ લો, દાળ એકદમ હવે બસ સીટી વગાડવાની છે દાળમાં અને દાળ આપણી તૈયાર. અને આજની રેસીપી એકદમ ઝટપટ રેસીપી છે. આ રહી ફણસી તો મેં સમાડીને રાખેલી હતી, કેમ કે મેડમ અમને ઓર્ડર આપી ગયા હતા કે તમે ફણસી સમાડીને રાખજો, હું આવું એટલે સીધું રસોઈ એ લાગી જઈશ. બધું રેડી હોય ને, હા તો આપણે બધું. હું બટેકા લઈને આવ્યો. એકચ્યુઅલી બટેકા પતી ગયા હતા ઘરમાં, તો 1 કિલો બટેકા લઈને આવ્યો. તો બધું લેવા જવાનું છે, દાળ ને બધું. હા, કઠોળ બધું લેવા જવાની છે. લેવા જવાનું છે. તો અમે વિચાર કરીએ છીએ કે રિલાયન્સમાં જવું છે. નહીં, અહીંયાથી જ લઈ લેશું. રિલાયન્સ ક્યાં ત્યાં દૂર જવાનું. એવું છે, એટલે રિલાયન્સમાં બીજું બી કઈ તમારે લેવું કરવું હોય તો એમ આટો મારતા આવશું. બીજું શું છે, આપણે અહીંયા રિલાયન્સ સ્ટોર છે નજદીકમાં, એટલે આટો મારતા નજદીક ને 20 મિનિટનો રસ્તો છે. આમને ક્યાં ચાલવાનું છે, સ્કૂટર ઉપર તો જવાનું છે. હંમેશા ક્યાંય જવાનું હોય ને બહુ લાંબે છે. અરે પણ તારે ક્યાં ચાલવાનું છે, સ્કૂટર પુર કરી નીકળી જવાનું છે. અને જો બટેકાની સ્લાઈસો થઈ જાય અહીંયા, કેમ કે આમાં ફણસીમાં છે ને આલુ બટેટા બસ લાગે. બટેકા સરસ લાગે છે. ક્યારેક આમ ફ્રાઈસ બનાવીને ખવડાવો અમને. બધું ખવડાવશું, ટાઈમ મળે ત્યારે બધું ખવડાવવાનું, બધું બનાવવાનું. તો ચાલો જોઈ લો, બટેકા એકદમ બસ હવે 2 સીટી થાય કુકરની તો દાળ આપણી તૈયાર. ઝટપટ, એ જ કહું, ઝટપટ બટેકા પણ સમરાઈ ગયા. હવે ધોઈ નાખ્યા. હવે ધોઈને સીધા આની અંદર ફણસીમાં, એટલે સીધા બટેકાનું શાક બી લગભગ મારા ખ્યાલથી કુકરમાં જ બનવાનું છે, સમજા, ફણસીનું શાક. હા, એટલે ઝટપટ આ 2 સીટી વાગે એટલે કુકર અહીંયાથી આમ ટ્રાન્સફર, અને ફણસી અંદર ટ્રાન્સફર. એટલે ફણસીને પણ 2 સીટી વાગી એટલે ચાલો આપણું લંચ તૈયાર બપોરનું.
ઝટપટ લંચ અડધા કલાકની અંદર થઈ જાય કેમ બે વસ્તુ અને ભાત બી થઈ જાય 3 વસ્તુ અડધા કલાકની અંદર ઝટપટ. તો ચાલો વ્લોગ લાંબુ ન કરીએ, મળીએ આપણે સીધા લંચમાં. તો ફ્રેન્ડ્સ આપણી રસોઈ બનીને તૈયાર છે. જોઈ લો અહીંયા જ્વારના રોટલા, ફણસી ટનાટન બની ગઈ છે. હવે સર્વિંગ થાય છે પ્લેટ્સની અંદર. અને મેં આ ઉપમો બી મેં લઈ લીધો છે. ઉપમામાં થોડો ફણસી મિક્સ કરી નાખી. મેડમને ખબર નહોતી. મેડમ કે આ શું? અહીંયા જોઈ લો એકદમ આપણી મસ્ત ટમટમાટી દાળ સાથે ભાત અને ઠંડી ઠંડી બરફ નાખેલી છાશ. તો મેડમ કેવું છે આજનું આપણું આ લંચ? એકદમ ટેસ્ટી અને સિમ્પલ. ઘણા દિવસ પછી લંચ એમ. હા, ઘણા દિવસ પછી લંચ બપોરના આમ શાંતિથી બેસીને કરીએ છીએ. બાકી મેડમ બિઝી જ હોય ને હું બી બિઝી હોઉં. ચલો હવે મળીએ એકદમ સાંજે પાછા. મેડમ આવશે હવે સાંજે. ત્યારે તો મિત્રો વાગી ગયા છે 9:30 અને મેડમ આવી ગયા છે. અને આવતા જ જોઈ લો અહીંયા ડિનરની તૈયારીમાં લાગી ગયા છે. કેમ કે બપોરના જે આપણે લંચ બનાવ્યું હતું એ જરાક જ છે. એટલે તો રાઈસ ને વઘારી નાખ્યું છે, વઘારેલો ભાત કરી નાખ્યો છે. અને અહીંયા બને છે પાપા પુડલા અને ચટણી પણ રેડી. ચટણી જોઈ લો અહીંયા ડિનરમાં છે પુડલા, ચટણી અને મસાલા ભાત. તો અહીંયા જો ચણાદાળનું બેટર પાણી નાખીને તૈયાર કરી લીધું છે. હવે એમાં બધા નાખી લેશું મસાલા. રાજ દુલારી પ્યારી હિંગ, લાલ મરચું, હળદર, પછી એમાં આપણે મસાલિયું કરી નાખશું બંધ. ટામેટા અને મરચાં. આ મયે જોઈ લો મારી ચોપિંગ છે, મારા હાથની ચોપિંગ ફાઇન એકદમ. તો હવે નાખી દઈશું એમાં બધું આ ચોપ કરેલું કાંદા, મરચા, ટામેટા. ટન ટના ટન ટન. મેડમનું માથું કપાઈ ગયું. હવે એમાં નાખશું સ્વાદ પ્રમાણે મીઠું. બધું બરાબર મિક્સ કરી લઈશું. તો હિમાલયાનું રોક સોલ્ટ એટલે સિંધવ નમક, અને તવી બી એકદમ ઓલમોસ્ટ આ નવી તવી લાયા અમે. જોઈ લો હેન્ડલ, લાકડાના હેન્ડલ વાળી. કોઈને માથે માર્યું હોય તો મારી શકે એટલો વજન છે. મેડમ હશે છે એ લોખંડની તવી છે. એટલે પેલા એલ્યુમિનિયમ ની વાપરતા હતા, હવે લોખંડની ફરીથી લાયા. નોનસ્ટિક વાપરતા હતા. હા, એટલે નોનસ્ટિક વાપરતા એમ. એટલે નોનસ્ટિક તવી બી છે. ફોન આવી ગયો છે દિવ્યનો, શાયદ ફોન આવ્યો છે તો હું ફોન ઉપાડી લઉં. દિવ્યનો ફોન હતો. દિવ્યની ફરમાઈશ હતી કે શું બનાવ્યું છે, તો મેં કીધું પુડલા બનાવ્યા છે, તું નરમ પાવ લેતો આવ. તો ચાલો હવે આપણે પુડલાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આજે કોથમીરી નથી નાખતી. ઓકે, કાંઈ વાંધો નહીં. કેવું ખાલી ખાલી લાગે ને આમ. કોથમીરી હોય તો એકાદી વસ્તુ નો હોય તો આમ અધૂરું લાગે. તો હવે છે ને 2 તવી મૂકી દઈએ તો આપણે ફટાફટ થઈ જાય. બરાબર. ને આપણા ફટાફટ આ બધું થઈ જાય ને પછી આપણે સીધા મળીએ ડાઇનિંગ ટેબલ ઉપર. ટન આપણું ડિનર અહીંયા બનીને થઈ ગયું છે રેડી. જોઈ લો પુડલા સાથે પાવ અને આ છે મસાલાવાળું વઘારેલું ભાત. અને દિવ્ય બી આવી ગયો છે ક્લાસીસમાંથી. તો દિવ્ય આગળ જ મંગાવ્યા હતા કે તું આવતો આવતો પાવ લેતો આવજે. ખાલી એક આદો છે એ ત્યાં મેડમ ચુરાવે છે અને મેડમ બી આપણે જોઈન કરી લેશે. તો ફ્રેન્ડ્સ આજનો વ્લોગ એટલો જ રાખીએ. મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.